જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાઈને. અમે જઈએ ઇસ્કોન મંદિરે. હા, ધ્યેયુ કે સાચી વાત છે. અમે જો તૈયાર થઈ ગયા ત્રણેય અને હવે ઇસ્કોન મંદિરે જઈએ છીએ. ત્યાં જઈને હું તમને એમના દર્શન કરાવીશ કૃષ્ણ ભગવાનના. તો ચાલો હવે અમે નીકળીએ. આપણે કાલાવડ રોડે પહોંચી ગયા છીએ. કાલાવડ વાળો સીધો રોડ ઇસ્કોન મંદિરે જાય છે. હા, કાલાવડ રોડ છે. શું થયા? દેયુભાઈ કંઈક બોલે છે પણ કંઈ સમજાતું નથી. ક્રિસ્ટલ મોલ, ડીમાર્ટ બધું આ રોડ ઉપર જ છે. ટીઆરપી ગેમ ઝોન એ પણ આ રોડ ઉપર જ આવે છે. કેટલી મસ્ત બિલ્ડિંગ છે. રોડ ઉપર બધું બહુ મસ્ત મસ્ત જ છે. હવે આપણે ઇસ્કોન જઈએ છીએ. સન્ડે હોય એટલે ઇસ્કોન મંદિર તો જવાનું જ. ક્યારેક એવો ટાઈમ ન મળે તો જ મંદિરે નહીં જવાનું. બાકી તો રવિવાર હોય એટલે 6:30-7 વાગે એટલે ઇસ્કોન મંદિરે જાતા થઈ જવાનું. આ રોડ ઉપર હંમેશા ટ્રાફિક હોય છે. કોઈ દિવસ એવો ના હોય કે અહીંયા ટ્રાફિક ના હોય. ટ્રાફિક જ હોય. તમે જોઈ શકો છો લાઈનો છે. અહીંયા કિયાનો શોરૂમ છે. કોઈને લેવી હોય તો પહોંચી જજો. કાલાવડ રોડ ઉપર છે. જો આપણે ઇસ્કોન મંદિર પહોંચી ગયા છીએ. કેન્દ્રીય ટ્રાફિક છે તમે જોઈ શકો છો. આ સાઈડ 4 વ્હીલનું પાર્કિંગ છે અને એની પાછળ સામે ગૌશાળા છે. આ સાઈડ 2 વ્હીલનું પાર્કિંગ છે. આ ગૌશાળા છે. અહીંયા બધા લોકો ઘાસ નાખે છે. ધ્યેયુભાઈ પણ નાખે છે. ખવડાવે છે ગાયને ઘાસ. અહીંયાથી એન્ટ્રી ગેટ છે. ફુવારે ધ્યેયુભાઈનો સ્ટોપ આવશે. જ્યારે આવી ત્યારે એને અહીંયા તો ઊભું જ પડે. અને આ પાણીમાં જો અંદર પધરાવવા માટે સિક્કો તો લે જ. અહીંયા રસ્તામાં જ ખીચડી પ્રસાદ આપવામાં આવે છે.
આપણે થોડાક મોડા થયા એટલે પૂરું થઈ ગયું છે. હવે આગળ જમવામાં ખીચડી પ્રસાદ હશે. અહીંની પબ્લિક તમે જોઈ શકો છો મંદિરે, જાણે કે મેળો છે. હરદી કોર એટલી. પણ ભક્તને અલગ કંઈ ભજીયા કે પાણીપુરી, લચ્છી એવું ખાવું હોય તો એનું વિતરણ પણ અહીંયા કરવામાં આવે છે, જે પૈસા આપીને છે. અને આ સાઈડ આગળ ખીચડી પ્રસાદનું છે. અહીંયા કઢી ખીચડી પ્રસાદનું વિતરણ ચાલુ છે. અને આગળ લેડીઝની લાઈન, પાછળ જેન્ટ્સની લાઈન છે. આપણે હવે લાઈનમાં ઊભા રહી જઈએ. આ ઇસ્કોન મંદિરનો પ્રસાદ છે, કઢી અને ખીચડી. અહીંયા છાસનું કાઉન્ટર છે. આ ઇસ્કોન મંદિરે બહુ મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાવો લે છે.